નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ ભાગ 1 બ્રાહ્મણ તત્વ। અમારી સાથે ગાયત્રી મહામંત્ર બોલીએ। ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ऋग्वेद 10:101 જે સમાજમાં વધુમાં વધુ લોકો એક મન વિચાર અને સંકલ્પવાળા હોય છે તે સમાજ ઉન્નતિશીલ હોય છે। ત્યાં લોકો તેજસ્વી હોય છે। યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વિશેષ સંદેશ આપતા જણાવે છે કે માનવીય એક સામાજિક પ્રાણી છે। તે એકલો રહી શકતો નથી અને કશું કરી શકતો નથી। તેની બધી જ પ્રવૃત્તિઓ બીજાના આચરણથી પ્રભાવિત હોય છે। સાંસારિક કામકાજમાં સફળતા સંચાલન માટે અનેક માણસોને મળીને સહકાર આપવો પડે છે। દરેક માણસ મન વચન અને કર્મને સ્વભાવની સ્વતંત્ર છે। તે જે ઈચ્છે તે વિચારી શકે છે અને કરી શકે છે, પરંતુ જ્યારે એકઠા મળીને એક જ પ્રકારનું ચિંતન અને મનન કરીને એક જ સંકલ્પની પૂર્તિ માટે કર્મ કરવામાં આવે નહીં તો સફળતા મળી શકતી નથી। માનવી સમાજનું એક અવિભક્ત અંગ છે। જ્યાં સુધી તે પોતાના સ્વાર્થની વાત વિચારશે ત્યાં સુધી ન તો પોતાનું ભલું કરી શકે અને ન તો સમાજનું ભલું કરી શકે। ઉલટાનું અરાજકતાનું વાતાવરણ બની જશે। પરંતુ જ્યારે તે બધાના હિતમાં પોતાનું હિત સમજશે, પોતાની ઈચ્છાઓ આકાંક્ષાઓ અને લાલસાઓ ઉપર સંયમ રાખવા માંડશે તો સમાજમાં ચારેય બાજુ સુખ શાંતિનું વાતાવરણ બની જશે। દરેક માણસ ઉન્નતિના માર્ગ ઉપર આગળ વધશે, તેજસ્વી થશે, ઓજસ્વી થશે, વર્ચસ્વી થશે। ચોથી મહત્વની વાત તો એ છે કે નર અને નારીને એક સમાન સ્તર આપવામાં આવે। નારીને પાँव की जूती અથવા ઢોર ગમા શુદ્ધ પશુ સમજવી જોઈએ નહીં। અડધી જનસંખ્યાની આ પ્રકારે ઉપેક્ષા કરવાથી સમાજમાં વિકૃતિ આવે છે। કુટુંબમાં એક પ્રકારની અકળામણ ભરી પરિસ્થિતિ જોવા મળે છે। પતિ પત્ની જો એક મનથી એક વિચારથી બરાબરીના સ્તર ઉપર પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લે છે તો સર્વસ્વ સુખ શાંતિની વર્ષા થવા લાગશે। દેશ અને સમાજની પ્રગતિ માટે સુયોગ્ય નાગરિક જોઈએ અને આ ત્યારે શક્ય થશે જ્યારે માતા પિતા બંને મળીને આ જવાબદારીને નિભાવવાનો પુરુષાર્થ કરે। ત્યારે જ નર और नारी એક સમાનનો નારો સાર્થક થશે। જીવનમાં વ્યાપક ક્ષેત્રમાં આ પ્રકારનો સહયોગ અને સહયોગથી પ્રગતિના માર્ગ ઉપર આગળ જઈ શકશે। આ વિચારધારા ખેતી સાથે સંકળાયેલા કારખાના કાર્યાલય વગેરે બધા ક્ષેત્રોમાં જરૂરી છે। જ્ઞાન વિજ્ઞાન તપ સાધના ગમે તેટલી ઊંચા સ્તરની કેમ ન હોય, જો તેનો હેતુ સમાજની ઉન્નતિ કરવાનો હોય નહીં તો સમજી લેવું જોઈએ કે બધું નિષ્ફળ તો નહીં, હાનિકારક પણ હશે। રાવણે સમાજની ઉન્નતિ માટે દરકાર રાખી નહીં અને પોતાની સ્વાર્થ પૂર્તિ હેતુ મન વિચાર અને સંકલ્પનું સંયોજન કર્યું। પરિણામે તે પોતે તેનું કુટુંબ ધનબળ બુદ્ધિબળ સૈન્યબળ બધું જ નાશ પામ્યું। આ દશા ભસ્માસુર અને દુર્યોધનની પણ થઈ હતી। બ્રાહ્મણોનું એ પરમ પુનિત કર્તવ્ય છે કે તેઓ સમાજમાં ફેલાયેલા કુવિચારોનો નાશ કરીને લોકોના મન વિચાર અને સંકલ્પને સન્માર્ગ તરફ લઈ જાય। વિચાર ક્રાંતિ અભિયાનનો આ ઉદ્દેશ છે અને આ સાચું બ્રાહ્મણત્વ છે। જય ગુરુદેવ।